तो दोस्तों एक व्यक्ति हमें मिले हैं। ये जंगल है पहाड़ के ऊपर और अभी यहाँ पे हमारे एक प्रभु जी जो बहुत ही बुरी हालत के साथ अपनी ज़िंदगी को जी रहे हैं। दोस्तों भाई की हालत देखिए, अभी अंदर जाना भी मुश्किल होता है। भगवान केम छो? हैं? શું નામ છે ભગવાન? જ્યાંથી મારું નામ પર આમ તમે વી આ જાવ ફારો અરે પણ મારી વાત કવડા ચા પ્રજાપતિ હે? કોઈ મારી જીજા કરશે પ્રજા કોણ હેરાન કરે છે તમને? કોઈ હેરા નથી કરતો એમ કહો તો ભાઈ આવી રીતે કેમ જીવો છો? તમે બધા ભાડા લઈને જતા થઈ જાઓ. અચ્છા સારું લ્યો, હું વેતો થઈ જાઉં. તમે ભાડો લઈને આવો ને તમારે ઘરે ખાઈ લેવાય યા शांति कहीं बनावन न आवे. हमारे जंगल में हमको इतना खूबसूरत चीज मिला जिसको मोर का पंख बोला जाता है. खबर हमारे नहीं जो જયંતિભાઈ કેમ છો? हाँ दांत काटવામાં જ પડી ગઈ. મારી વાત સાંભળો, હું તમારી યાર વાત કરવા માટે આવ્યો છું. મારી યાર કરશો વાત? પછી આ કી એ છે આ જે એ છે પેલા જે જૂના વખતની હતી ને હા ની પેલા એ ડોફલીનું એના ઘરની વસાળ હેઠે આવી ગયેલું છે નાના પાટે કરી. હાલો આપણે હવે નીચેથી કાઢીએ પાછું જમીનથી અંદર, હે ને? બેસીને વાત કરીએ આપણે. ભગવાન ઓ માતાજી. હા રોટલા લાવ્યા હતી, રોટલા હંતાડી દીધા. અરે રોટલો હમણાં ખવડાવી, હાલો. આપણે એમ કહીએ હા બેસીને વાત કરીએ. આ ગાડી એવી નહીં વિયા જાવ ये हाँ बेसिन बात करिए आपने. दोस्तों अभी हम लोग यहाँ बगदाना के पास है और यहाँ पे एक धार के ऊपर एक भाई जो काफी दिनों से रह रहे हैं, उनका नाम जयंती भाई है. कયું ગામ છે? रतनपर. यहाँ नवा गांव रतनपर के पास है हम, और ये झाड़ियों के अंदर काफी सालों से भाई इधर ही रहते हैं और बहुत ही बुरी हालात के साथ जिंदगी को जी रहे हैं. શું કેવું છે? રોટલા કાઢવા બહાર આપણે? આપણે ને જીવાની દુકાને ન જાવું એમ કહો. તમે ભારો લઈને લઈ આવો એમ. કઈ દુકાને જાવું આપણે? તમે ના જાવું હોય ના. મારી વાત તો સાંભળો પણ. હું તમને મળવા આવ્યો છું સ્પેશિયલ. નહીં બાજે કાંઈ નહીં સારા લાગે. હે? હું તમને મળવા આવ્યો છું એમ કહું. તમે પછી ત્યાં લાઈટું ચાલુ કરીને આવ્યા. ક્યાં લાઈટ ચાલુ કરવી બોલો? હાલો આપણે બગદાણા જઈએ બાપા સીતારામના મંદિરે. બાપા કાંઈ જાવું આમ જો ભગવાન બાપાના દર્શને જઈએ. હાલો આવું જ મારી યાર. હે હાલો બહાર આવો. અહીંયા નો આમ જોવો તો ખરી કેવી જાડીઓ, આમાં કાંટા બાટા વાગી જાય. કોણ પછી આવશે સારું કરવા? હે આમ હાલત જોવો તમારી. હાલ પ્યારો મને. હે તમારું નામ શું આખું? હે ભગવાન જયંતિભાઈ તમારું આખું નામ શું? હા જીવાનો ખોટો હાલ ખાલી. મારી વાત સાંભળો, શું નામ છે તમારું? ચાલો જયંતિભાઈ આપણે યાર. ક્યાં કોણ છે? કોણ ભાઈ? એમનું નામ શું છે આખું? આનું જયંતિભાઈ દેવાભાઈ રાઠોડ. બરોબર. કેમ જયંતિભાઈ આવી રીતે જીવો છો? હે આવી રીતે જીવાય? માણસની જે આપણે જનાવર જેવી જિંદગી જીવો છો? નહીં નહીં માવો રહેવા દો. હાલો બહાર આવો. તમે અરે બહાર તો આવો. દેખો અમારે મિશ્રા ચડાવ આવે. અરે હું ચડાવી દઉં ને, આવો. હું કાંઈ નહીં કહેતો. તો આખો દિવસ શું કરો અહીંયા જંગલમાં? હે આવી રીતે જીવાય? ના એનું નાક બાક બધું હુકાઈ ગયું. કોનું? ચાલો આપણે બહાર આવો. બાસ હવે. હે અરે આપણે બહાર ઉતરીએ ને, આમ જો ને જંગલ છે ને, એકરા બાવળો છે, કાંટા બાટા વાગી જાય તમને ને મને બેયને. શું વાગી જાય? હે આ એમનું સુવાનું. હે બધું વ્યવહાર કરે આવડા બધું સારું જ કર્યા કરે. કવાડે ઓડે બધું કાઢ્યા જ રાખે. હવે ક્યાં ના જાય તે પોણા બારે છે આવે ભારો લે. એવું છે? હાલો તો આજ આપણે બાલ દાઢી નાઈ લઈએ, મસ્ત નવા નવા કપડાં પહેરીએ, બાપા સીતારામના દર્શને જવાનું છે. હાલો હાલો. નહીં નહીં નહીં. અરે બહાર તો આવો તમે. હે તમારે ફરક રહી ગયા. કોઈ ફરક નથી. આવો. કોઈ મારી હાથે માહામાં. અરે કોઈ કોને મારશો? મને મારશો કોઈ? નિંદેની થાય કોઈ પાંચ પેરો પડ્યો ના. હા આવો બહાર આવો, નીચે આવો. હાલો ગાડી પાસે જઈએ. હાલો હાલો હાલો. ના કાન. અરે કાંટા વાગશે અહીંયા. હાલો આવી રીતે જીવાય? હે भाई यहीं पे रहते हैं और कुछ ना कुछ जंगल की जो भी झाड़ियाँ रहती है बाढ़ काटने के, या फिर पूरे दिन यही काम करते रहते हैं.
और यही अकेले अपनी जिंदगी को जी रहे हैं। और कोई बात नहीं, उनके जंगल में से बाहर निकालते हैं और शायद जो अच्छी तरह से रहेंगे तो हमारे लिए बहुत बड़ी बात होगी। हाँ आओ ના એમને થોડી ગમતી દવાની અસર થઈ જશે ને એટલે થઈ જશે સારું. આવી રીતે જીવાય હે શું જયંતિભાઈ? આવી રીતે જીવાય? હંપલા નહીં બોલો તઈ પેલા આને કથરાને કીધું ચાર મજા જઈએ હે હજ કબલે તે ખબર પડે ને ને કતર પડો ના કહેવા. તો પણ આમ શું કામ આ જીવો? ભગવાન છે ને ભગવાન એને ભગવાન તે આચાર્ય છે ને રામભાઈ સાહેબ. હા ભગવાન છે, ભગવાન અરે વાત થઈ તમારે? બેહી દે છે પછી હું આવી ઉર્જાની ભગવાન અરે વાત થઈ તમારે? મારી કાલ વાત થઈ હતી. ભગવાને કીધું કે એક વ્યક્તિ છે આપણા, એમને લેવા જવાના છે એટલે હું આવ્યો છું. બાકી મને થોડી ખબર હતી આવા જંગલમાં કેમ જીવો છો તમે. હે સમજ્યા? હાલો મસ્ત નાઈ લઈએ, વાળ બાલ કાપી નાખીએ, દાઢી બાઢી કરી નાખીએ. ના જીવાની ये देखो हमारे मिश्रा जी, बात करो ना मिश्रा जी. अगर तुम्हारे जंगल में हमको ना आता पोल कोई हारू थी क्या बात होती हैं? खूब ऐसा हो जाएगा. आजा दोनों चलते हैं चल. ये यंग आदमी है. थाक उतरी क्यों ने? हाँ दोस्तों उनकी हालात देखिए, पूरे दिन ये मतलब छाले पड़ चुके हैं. देखो ना लकड़ी का है सब, उसमें दिखाओ छाले पड़ गए, छाले हो गए. तो हम लोग साफ कर देंगे, आप सही हो जाओगे, ठीक हो जाओगे. आओ चल मारी यार. पूरे दिन की क्या स्थिति रहती है भाई की? पूरे दिन में ये बस ये ऐसे ही ये सब लकड़ियाँ निकलता है, सुबह नाश्ता करके निकल जाता है, शाम को 7-8 बजे आता है घर पे. तो पूरे दिन इधर ही रहे? उधर ही पूरा दिन इधर ही रहता कितने है. सालों से ऐसी स्थिति? ये 15-20 साल से ऐसा ही. यही जगह? हाँ यही जगह पे. पहले तरणेतर में था. अच्छा. और रामदेव पीर का आश्रम है वहाँ पे था, वो बापू के साथ रहता था, वहाँ पे गौशाला थी, वहाँ पे रहते था. अच्छा. बाद में थोड़ा दिमाग का ज़्यादा हो गया तो बापू ने बोला इसको ले जाओ यहाँ से. अच्छा. तो वहाँ से हम लेके आए. કોઈ વાત નહીં. બેની વાત મારી વાત સાંભળો. આપણે છે ને ગૌશાળામાં સેવા કરવાની છે, સમજ્યા? આપણે એના ગૌ માતા છે. હા એટલે ખૂણો છે ખાલી કાઈ વાર નહીં લાગે. અરે થઈ જશે, થઈ જશે. ક્યાં ગઈ છે? ચાલો આ જો બધું માને છે. બેસી જાઓ અંદર જયંતિભાઈ, અંદર બેસી જાઓ, બેસી જાઓ. બસ જો પેલા પેલા પાણી નાખી દીધી કે હા બસ પગ અંદર લઈ લો. ફરી બસ જો કેટલું મસ્ત માણસ છે હે બેન? નાય ધોઈ નહીં, વધારે ઓલું કરો એટલે ગાળું ને બોલવું. ગારું બોલે ને એવું કરે. ઘણી વાર તો મને ઈટડા લઈને મારો આવે, પણ ખબર છે કે ઈ મગજ ઓલું છે એટલે ન્યા છે ને જમવા એ 3 દિવસ ભૂખ્યો રહેશે ને તો માગશે ને એકદમ જમવાનું આપો. એને તમે આપશો તો જ ખાશે. નહીં તો ભગવાનના માણસ છે, થઈ જશે વ્યવસ્થિત. કોને બેન સાંજના તમે આવો આશ્રમે અત્યારે બપોર પછી, બરોબર? એને જે પણ કઈ લીગલી પ્રોસેસ છે ને એ આપણે કરી લેશું. અમે એને સાચવતું એટલે એને શું બિચારાના એ જંગલમાં ના રહેવું આખો દી અહીંયા જઈને કઈ ના આટલું રૂમે બનાવ્યો છે અમે લોકો, પણ ઈ નો રહે એમાં રહેતા જ નથી. ને કઈ ના આટલું સ્પેશિયલ રૂમ બનાવેલો છે અમે, કાંઈ વાત. જો કે અમે અમારા માથે જ છે બધું. અને તમે તમારી ફરજ નિભાવી છે. હવે અમને એક થોડોક મોકો આપો, સુધરી જશે ભાઈ. હો ને? પાણી પીવું છે? અંદર છે ગાડીમાં. આપો જયંતિભાઈ, બંધ करो बस. चले दोस्तों, आज बाबा सीताराम जी की दया से और बस ये बगदाना धाम बिल्कुल पास में 2 किलोमीटर की दूरी पे, और भगवान की कृपा से आज यहाँ तक पहुँचे और आज पूरे गांव के लोग भी इकट्ठा हुए. कोई बात नहीं, जयंती भाई के जीवन में बदलाव लाते और कुछ ना कुछ बेहतर करने की कोशिश करते. आप जितने भी लोग देख रहे हो, आप भी प्रयत्न कीजिए. हर एक इंसान बदलना जरूर चाहता है, बट व्यवस्था के अधीन थोड़ी बहुत प्रॉब्लम होती है, तो आप भी प्रयत्न जरूर करिए. अभी हम जा रहे हैं आश्रम, वहाँ पे जाके आपकी सब कुछ मुलाकात कराते. चलो बेन, અમે આશ્રમ લઈ જઈએ છીએ, તમે બપોર પછી આવો ને. हमारे तरबूज भाई आ चुके हैं. आ जाओ भगवान. कहाँ इसको लेके आए? हाँ बगदाना है ना, जंगल से. जंगल में से ले. नहीं है भाई, हाँ जंगल है. इसके बाद काम करता हो तो ये अपने आप को भूल गया. भगवान आजा, कुछ भूल बैठे. आजा भैया, मिल बैठेंगे 3 यार. उधर उधर आश्रम में ले जाओ. आओ इधर आओ. दाढ़ी बढ़ गई है, पेट फट गई. क्या कहोगे? दाढ़ी बढ़ गई और पेट फट गई. क्या बात है.
आपकी भी हालत ऐसी ही थी एक दिन, पता है? मेरे तो काफी अच्छे है, लेकिन मैं आपकी वजह से यार भाई, थोड़ा मेरे भाई का लड़का है तो यार ऐसा मैं दुरुस्त हो गया हूँ। बात मत रोक करी। नए नए कपड़े, बैठ जा बैठ जा बैठ जा, इधर बैठो जयंती भाई। बस दोस्तों, हम पहुंच चुके हैं सोशल मीडिया आश्रम, और एक ऐसी व्यवस्था जहां पे हर एक व्यक्ति का एक अच्छी तरीके से इलाज और एक अच्छी तरीके की सुविधा, जहां पे आप सभी लोगों का सहकार है और भगवान का आशीर्वाद है तभी होता है। कोई बात नहीं, अभी मस्त भाई को, हमारे जयंती भाई है जो बहुत ही परेशान थे, तो देखते आगे क्या कर सकते हैं। बबीड़ा के नहीं। हैं? શું કયો? ત્યાંથી દીપડો ભાગી જાય. શું કહો છો? ઓલા ખેરે નાના પાટેકર બતાવ્યો તો કઈ વાંધો ન આવ્યો. શું વાત કરો? અને સૌ રોટલા અંધાઈ જાય. હા, કાંઈ વાંધો ના, બેસો, હાલો બેસી જાઓ આ બાજુ. જયંતિભાઈ, તમારા પરિવારમાં કોણ કોણ છે? હે? તેલ કાઢી લીધું છે ઘર સારું. એ ભૂખ લાગી? ભૂખ લાગી છે? અને બીજું કાંઈ ઉલે વાલે નથી થતું. તમે ડોક્ટરને નથી બતાવવા આવ્યા? હે જયંતિભાઈ? જયંતિભાઈ, મારી વાત સાંભળો, લાવો હાથ આપો. જમવું છે હવે? हैं दोस्तों, हमारे जो जयंती दादा है ना, उनके शरीर में से बहुत ही गंदगी निकली, और बस ऐसे हर एक व्यक्ति के पास कुछ ना कुछ बेहतर व्यवस्था जो उनको मिल जाए तो नॉर्मल लाइफ जी सकते हैं। आपके सामने एग्जाम्पल है कि हर एक व्यक्ति, मतलब जिस तरीके से वो जंगल में रह रहे थे, झाड़ियों के अंदर कुछ ना कुछ काम करते थे। हैं? हाँ, अरे આપણે કામ કરવાનું છે, હવે ક્યાંથી વ્યા જતા હતા આપણે? જો આ બધું નવું રસોડું બનાવવાનું છે, આમ જોવો ઓલા ભાઈઓ જો કેવું કામ કરે હોને, આ બેલા બેલા ચડાવવા નહીં જોવે કામ આપણે? હોને કામ કરવું ને? હા બસ, આ કામ બધું જ મળશે તમને। તો બસ દોસ્તો, આજે એ જ પ્રયત્ન કર્યો છે અમે કે એક વ્યક્તિને એક સારી જિંદગી મળે અને સારી વ્યવસ્થા સાથે અને એક નવી સુવિધા મળે। આ વ્યવસ્થા જે છે, આ ઊભા થઈ જાવ, હાલો જમી લો, હાલો બેસો, જા डिश लाओ। दोस्तों, सपोर्ट देते हो आप तभी ये सब कुछ काम हो रहा है, और आज सोशल मीडिया आश्रम में जो भी कुछ हम कर रहे हैं आप सभी लोगों की मदद से और भगवान की कृपा से। अभी इस साइड में हमारा बहुत ही बड़ा किचन बनने जा रहा है, क्योंकि भविष्य में धीरे धीरे प्रभु जी की संख्या बढ़ रही है। 700 से लेकर 1000 लोगों की यहाँ की व्यवस्था है, तो आने वाले टाइम में हम हर बार कहता है कि उनको जो अच्छा भोजन मिलेगा तो उनकी मानसिक स्थिति ऑटोमेटिक सही हो जाती है, और ये भगवान का आशीर्वाद है। बस ऐसे प्रभु की सेवा करने का हर रोज़ मौका मिलता रहे, और कुछ ना कुछ आप भी प्रयत्न करिए अपने आसपास लोगों की मदद करने के लिए। और आज दोस्तों, सोशल मीडिया आश्रम में काफ़ी सारे फाइनेंशियली सपोर्ट की भी बहुत ज़रूरत रहती है, तो आप कुछ भी तरह का जो सपोर्ट देना चाहते हो, आपका 50 रुपया, आपका 100 रुपया भी हमारे लिए बहुत ही मायने रखता है। तो प्लीज़ सपोर्ट देना, और जो भी कुछ डिटेल है आपको हमारे स्क्रीन के ऊपर मिल जाएगी। सपोर्ट देते रहना, और हमारे भाई की जो भी कुछ व्यवस्था है आने वाले दिनों में बिल्कुल बदलाव होगा, और यही सबसे बड़ी बात है। देख सकते हो, यही सबसे बड़े हमारे भगवान है जो आराम से अभी सब कुछ खाना खा रहे हैं। जयंती भाई, आम जो मूंझावन नहीं हो, હવે આપણે તેલ જરીકે નથી ઘટતું હે? શું કયો? જમી લો મસ્ત, કઈ ઘટે તો કેજો પાછા, છાશ પીતા જાવ વાયરે અને આ જો મીઠાઈ પણ છે, મીઠાઈ ખાવાય રે હોને બસ।